દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામે સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લા દ્વારા એક મહત્વની કોળી સમાજની બેઠક યોજવામાં આવી હતી, જેમાં સમાજમાં ચાલતા ખોટા ખર્ચને રોકવા માટે પહેલ કરવામાં આવી હતી. સમાજમાં ચાલતા રીતિરિવાજોને ઓછા કરવામાં આવ્યા, જેમાં શુદ્ધ પ્રસંગે જેમ કે શુકન સગાઈમાં જવા કે આવવામાં 11 થી 21 જણથી વધુ નહીં, તેમજ રકમ દાગીનામાં ચાંદીના પાયલ 250 ગ્રામના અને મંગલસૂત્ર અથવા તો સોનાનો દોરો એટલું માન્ય રાખવામાં આવ્યું અને લગ્નમાં જમવામાં દાળ ભાત કંસાર અથવા તો કોઈ એક મીઠાઈ માન્ય રહેશે, તેમજ વાજિંત્રમાં એક ડીજે તે પણ સરકારના નિયમો મુજબ અવાજ રાખવો અને મરણ પ્રસંગે સગાઈ એટલા જ આવવાનું રહેશે અને 5મામાં ફક્ત ગામના લોકો અને પોતાના અંગત લોકોએ આવવાનું રહેશે અને વધુ માણસો લાવવા નહીં. 12મા વિધિમાં જે ટુવાલ અને ડિશ જેવી વસ્તુઓ સંપૂર્ણ બંધ કરવામાં આવે છે, તેમજ સમાજને વધુમાં વધુ સમાજ સમૂહ લગ્ન તરફ જોડવામાં આવે એવા અનેક નિયમો આજ રોજ કોળી સમાજમાં નક્કી કરવામાં આવ્યા હતા, જે સમાજના બંધારણીય નિર્ણય વડીલો અને આગેવાનોએ મળીને નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં લીમખેડા તાલુકાના આસપાસના ગામડાઓમાંથી કોળી સમાજના વડીલો, આગેવાનો અને સરપંચો તેમજ યુવાનો મોટી સંખ્યામાં હાજર રહીને સમાજ સુધારણાના નિયમોનું પાલન કરવામાં સહમતિ આપી હતી. સમાજના બંધારણીય નિયમોનું ઉલ્લંઘન કરી સમાજ વિરોધી કાર્ય કરનારને કોળી સમાજ દ્વારા કડક પગલાં લઈ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, એવું પણ આ બેઠકમાં કોળી સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર દિનેશ પટેલ, લીમખેડા.